ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા અનામત માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 33% મહિલાઓને અનામતનો કાયદો લાગુ કરવા માટે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પણ કોંગ્રેસ પક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરતા અને બિલના વિરુદ્ધમાં મતદાન કરતા મહિલા અનામત બિલને ખારીજ કરવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર મામલે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા આગેવાનો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પર હર હંમેશ વિપક્ષમાં બેસે છે, એટલે તે સરકારની બધી વાતોનો વિરોધ કરે છે। તેના જ ભારત સરકાર દ્વારા મહિલાને આગળ વધારવા માટે જે બિલ રજૂ કર્યું હતું તેમાં મહિલાઓને મોટો ફાયદો મળત, પણ કોંગ્રેસ પક્ષે વિરુદ્ધ મતદાન કરી મહિલા અનામત બિલને ખારીજ કર્યું છે। તેથી અમે કોંગ્રેસ પક્ષ અને તેની વિચારધારાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ગઈકાલે જે કહેવાય કેન્દ્ર સરકાર દ્વારા જે મહિલા અનામત બિલનો જે રજૂ કરવામાં આવ્યું હતું, પણ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરતા જે કહેવાય કે બિલને જે ખારીજ કરવાનો વારો આવ્યો છે, ત્યારે આપણી સાથે રાજકોટના શહેર ભાજપના મહિલાઓ છે, જે આપણે એમની સાથે વાત કરીશું। તેઓ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે કહેવાય કે ભાજપ મહિલા મોરચાના આગેવાન એમની સાથે વાત કરીશું। બેન, ગઈકાલે કેન્દ્ર સરકારે બિલ રજૂ કરવાનું હતું કે મહિલા અનામત 33%નો, કોંગ્રેસે તેનો વિરોધ કરીને બિલ ખારીજ કરાવ્યું, તમે કઈ રીતે જોવો છો બાબતે? કોંગ્રેસની માનસિકતા આમ જોવો ને તો અમે એને વખોડી કાઢી છે। એની માનસિકતા એવી છે કે આજની નારી સશક્ત નારી બને। મોદી સાહેબે જે નારી ઉપર ભાર મૂક્યો છે કે 33% અનામત દેવું છે, કે સંસદમાં જે લેડીઝ આગળ આવે રાજકારણમાં। આજે મોદી સાહેબે ત્રિપદ તલાક હોય એની પર જે કોંગ્રેસની સરકારે જે વખોડવાનો જે વિચાર કર્યો હતો, આજે મોદી સાહેબે અમને જે 33% ને જે આપ્યું છે, ત્યારે અમે એને મોદી સાહેબને ખૂબ લાખ અભિનંદન આપી છીએ। અને કોંગ્રેસની સરકારને જે માનસિકતા આવી છે એની હર હંમેશ જ્યારે જે સારું મહિલાઓ માટે વિચારે ત્યારે એની હંમેશા માનસિકતા એની છબી છતી થાય છે, કારણ કે એ મહિલાઓને આગળ આવવા નથી દેતા। એટલે અમે કોંગ્રેસને ઝટકો અને રાહુલને અમે વખોડી કાઢી છીએ। જે કહેવાય કે અત્યારે બેન જે કોંગ્રેસે જે બિલને નામંજૂર કરવાનું 2/3 મત ના મળતા બિલને ખારીજ કરવું પડ્યું, તો આમ તો જે બિલ હતું તે મહિલાઓની કહેવાય કે સલામતી માટેનું બિલ હતું, બરોબર? મહિલાઓ આગળ આવે, પ્રોત્સાહિત થાય, બરોબર, ઊંચા સ્તરે બેસે, હોદ્દા ઉપર બેસે તેના માટે હતું, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે શું કારણથી કંઈક વિરોધ કંઈક એને વિચાર વિમર્શ તો કર્યો છે ને આ બાબતે? પણ તમે જોવો છો ને કે મહિલાઓનો જ વિરોધ કરે છે, મહિલાઓને આગળ આવવા જ નથી દેવું એને, કારણ કે મોદી સાહેબે જે મહિલાઓને કે જે આજે બહેનો સશક્ત બને અને બહેનો જે શિક્ષિત છે, જે બહેનો સશક્ત બને એને મોદી સાહેબ જે મહિલાઓને 33% આપે છે, પણ કોંગ્રેસને જ આગળ આવવા નથી દેવું, એટલે અમે ઝાટકે એને વખોડી કાઢી છે કોંગ્રેસને। જે અન્ય આપણી સાથે મહિલા જેમની સાથે વાત કરીશું, ક્યાંક ને ક્યાંક મહિલાઓને પ્રાધાન્ય મળતું હોય છે, પણ હવે જે કહેવાય કે કોંગ્રેસે વિરોધ કરતા જ્યાં 33% અનામત છે તે નથી મળવાનું, કે બરોબર એનો વિરોધ થયો, ખારીજ કર્યું બિલ, તમે આ બાબતે કઈ રીતે જોવો છો? જી ધન્યવાદ। જે કહેવાય કે અત્યારે મહિલાઓ છે રાજકોટ શહેર ભાજપની, જે કહેવાય કે અત્યારે આ બાબતે વાત કરી રહ્યા છે કે જે મહિલા અનામતની જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો 33% બિલનો જે ગઈકાલે 2/3 મત ના મળતા જે ખારીજ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ ભાજપ અને મહિલાઓ છે તે આ કોંગ્રેસ પક્ષના જે નીતિ છે તેને વખોડી કાઢે છે, સાથે કોંગ્રેસ પક્ષના જે આ મહિલાઓ છે તે આ બાબતે વિચાર વિમર્શ કરીને જે કહેવાય આ વિરોધ કરવાનું હાલ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ બિલને કેટલો પ્રતિસાદ મળે છે। કેમેરામેન હાર્દિક ગોળિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।